અને નકલી પોલીસ અધિકારીઓ પછી હવે પકડાયો નકલી સરકારી વકીલ। ગુજરાત હાઈકોર્ટનો સરકારી વકીલ હોવાનો ઓળખ આપતો હતો આ શખ્સ, જે પોલીસના સકંજામાં પોક્સો અને છેડતીના ગુનાનો વકીલ હોવાની તે વાત કરતો હતો। સરકારી વકીલ હોવાનું કહી 20,000 રૂપિયા તેણે પડાવ્યા। જેલમાં બંધ આરોપીને જામીન આપવાની મદદના બહાને તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હતા। શંકા જતા મહિલાએ પૂછપરછ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો। મયંક સંઘાણી નામના શખ્સની સોલા પોલીસે ધરપકડ કરી છે। તો જેલમાં બંધ આરોપીને જામીન આપવાના બહાને તોડ કર્યો। શંકા જતા મહિલાએ પૂછપરછ કરી અને સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો। નકલી સરકારી વકીલ ઝડપાયો છે। મયંક સંઘાણી નામના શખ્સની સોલા પોલીસે ધરપકડ કરી। હવે એક બાદ એક વધુ માહિતીઓ પણ સામે આવી શકે। 75,000 રૂપિયાની પ્રથમ માંગણી કરેલી હતી કે હું તમને સરળતા કરી આપું। આ 75,000 એમની પાસે નહીં હોતા એમને કીધેલું કે બીજે દિવસે પછી એમને QR કોડ મોકલવામાં આવેલો હતો। એ QR કોડ જે હતો એસ જોશી એન્ટરપ્રાઇઝના નામનો એવો હતો। એમાં પ્રથમ જે એમને 5,000 રૂપિયા ટ્રાન્સફર કરેલા અને ત્યારબાદ ટુકડે ટુકડે કરી અને 20,000 રૂપિયા આ કામના જે આરોપી છે જે મયંકભાઈ મનસુખભાઈ સંઘાણી જે એમને મોકલાવેલા પોતાના કોડ ઉપર મોકલી આપેલા। જે સામાન્ય રીતે વકીલો બ્લેક પેન્ટ અને સફેદ શર્ટ પહેરે છે એ રીતેનો પહેરવેશ પહેરેલો હતો, પરંતુ એમને જે પગમાં જે ચપ્પલ પહેરેલા હતા સ્લીપર પહેરવાને કારણે એમને શંકા ગયેલી કે આ કંઈ ખોટું થયેલું લાગે છે અને સરકારી વકીલ હોવાનું કહી 20,000 રૂપિયા તેણે પડાવ્યા હતા। ટીવી સ્ક્રીન પર આરોપીને આપ જોઈ રહ્યા છો। જામીન આપવાની મદદ તેના દ્વારા કરવામાં આવશે, આ બહાનું બતાવી 20,000 રૂપિયા પડાવ્યા હતા। મહિલાને શંકા ગઈ, ત્યારબાદ પૂછપરછ કરવામાં આવી અને સમગ્ર ભાંડો આ વાતને લઈને ફૂટ્યો છે। પોતે સરકારી વકીલ હોવાનું કહી 20,000 રૂપિયા પડાવી લીધા અને ત્યારબાદ હવે કાર્યવાહી। બે અલગ અલગ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। નકલીઓની ભરમારની વચ્ચે પહેલા નકલી પોલીસ પકડાયો, નકલી પોલીસ કે જે પોલીસના સકંજામાં તેના પર કાર્યવાહી અને ત્યારબાદ વધુ એક આ પ્રકારની કરતૂત એક વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે, જે પોતે વકીલ હોવાનો દાવો કરતો હતો, પરંતુ નીકળ્યો નકલી વકીલ। હવે પોલીસના સકંજામાં 20,000 લાંચ લેતા તે ઝડપાયો।